એક જગ્યા એવી જેણે સુંદર સ્વચ્છ પર્યાવરણના આશીર્વાદ મેળવેલ છે. એક જગ્યા એવી જ્યાંના જગ્યાના ભાવ આજે પણ સામાન્ય માણસને પરવડે તેવા. એક જગ્યા એવી જે છે મુખ્ય રસ્તા અને રેલવે સ્ટેશનથી ફક્ત કાંઈક મિનિટના અંતર ઉપર. એક જગ્યા એવી જે છે ઘર બધાનું, શ્રીમંતનું અને મધ્યમ વર્ગીયનું પણ. આ જગ્યા છે આપણું ચારકોપ. હા, આપણું ચારકોપ એટલે મુંબઈ શહેરના હૃદયમાં સંતાયેલું એક રત્ન છે. મુંબઈ શહેરના ધાકધૂકતા જીવનથી અને ઘોંઘાટથી દૂર એવું ચારકોપ, અને ત્યાંના રહેવાસી એટલે એક મોટું સંયુક્ત કુટુંબ જ છે. અમે અતિ ઉત્સાહ અને આનંદ સાથે તહેવારો મનાવીએ છીએ અને મુસીબત વખતે તેનો મુકાબલો પણ એક સાથે કરીએ છીએ. આપને પોસાય તેવું ઘર એસવી રોડને, લિંક રોડને, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને કાંદીવલી બોરીવલી સ્ટેશન સાથે સારા સંપર્કમાં આવેલ જલ્દી જ ચારકોપ મેટ્રો રેલવે અને સી પોર્ટને પણ જોડી જનાર છે. આ સર્વ વિશેષતાઓના કારણે આપણું ચારકોપ રહેવા માટે તથા વ્યવસાય માટે એક ઉત્તમ સ્થળ બનેલ છે. પાછલા અમુક વર્ષોમાં આપણા પરિસરનો ઝડપથી વિસ્તાર થયો છે, પણ વિકાસ સાથે થોડી સમસ્યા પણ આવેલ છે. ચારકોપ દિવસે દિવસે ભીડમય બન્યું છે, તેથી ટ્રાફિક જામ અને ગભરામણમય વાતાવરણ બનવા લાગ્યું છે. પાણીની તંગી કાયમની, અને ખાસ કરીને ઉનાળામાં તો હોય જ છે, અને વરસાદમાં માત્ર બધા ભાગમાં પાણી જ પાણી ભરાયેલ હોય છે. ચારકોપના લોકોની વધતી આવશ્યકતાઓ ગરજો પૂરી કરવા અહીંના જૂના બાંધકામો, જૂની સગવડો પૂરી પડતી નથી. આવું હોવા છતાં ચારકોપની વિશેષતાઓ અહીંની ત્રુટિઓ ઉપર માત કરી આ પરિસર બિલ્ડરો માટે એક મોકાની જગ્યા બનેલ છે. આપણા આ પરિસરમાં હમણાં કોઈ પણ પ્રકારના માસ્ટર પ્લાનિંગ વગર ગમે તેવી બિલ્ડિંગો કાગડાની છત્રીની જેમ ઊભી થવા માંડી છે. પાર્કિંગની જગ્યાની કમતરતા સ્પષ્ટ રીતે જણાય છે અને લીલીછમ હરિયાળી અદૃશ્ય થતી દેખાય છે. આપણા ઘર નાના થતા જાય છે અને સૂર્યપ્રકાશ અને કુદરતી હવા આપણા માટે અદૃશ્ય થતી દેખાય છે. બિલ્ડરોની લાલચ અને સરકારની અનદેખીના લીધે આપણા મનગમતા લાડકા પરિસરમાં ગેરકાયદેસર અને વિદ્રુપ કરનારી બાબતો ઘેરાવ કરતી દેખાય છે, અને તે કારણે આપણું રાહણીમાન નીચેના સ્તરે જતું દેખાય છે. આવનારા વર્ષોમાં આપણું ચારકોપ પણ મુંબઈના અન્ય ઉપનગરો પ્રમાણે ગજબજતું અને ધક્કામુક્કીનું કેન્દ્ર બનશે કે કેમ એવો ડર લાગવા માંડ્યો છે. આ બધું ટાળવા માટે આપણા પાસે એવો કોઈ અલગ માર્ગ છે કે નહીં? જવાબ છે હા. આપનું સપનું. એવા એક સુંદર નગરની કલ્પના કરો કે જ્યાં પ્રદૂષણ અને ટ્રાફિક જામ નહીં હોય. એક એવી નગરી જ્યાં હશે સર્વોત્તમ સુવિધાઓ અને સગવડો. એક એવી નગરી જ્યાં રહેવાસીઓને ક્યારેય પણ મેન્ટેનન્સ ખર્ચ આપવો નહીં પડે. એક એવી નગરી જે આપણું મહસૂલ કર સ્થાનિક રહેવાસીઓ સાથે વહેંચી લેવાશે. એક એવી નગરી જે રિન્યુએબલ સ્ત્રોતનો વાપર કરી પોતાની વીજળી પોતે નિર્માણ કરશે. એક એવી નગરી જે હશે મુંબઈ શહેરનું ગૌરવ. આ ફક્ત એક સપનું છે કે આવી કોઈ નગરી ખરેખર જ પ્રત્યક્ષમાં ઊભી કરી શકાય? મુક્તિ સ્ટાર આ સપનું સાચું પાર પાડીને આપણા ચારકોપ પરિસરને 2016 સુધી એક જાગતિક સ્તરનું રહેવાસી ઠેકાણું બનાવી શકે છે. આ કોઈ એક સોસાયટીનો પુનર્વિકાસનો પ્રસ્તાવ નથી. આ તો 25, 30 અને 40 મીટરના ઘરમાં રહેનારા 15,514 પરિવાર જ્યાં સમાયેલ છે એવી બધી સોસાયટી માટે આ પ્રકલ્પ છે.
અને જોગાનું જોગ આ સોસાયટીમાં રહેનારા પ્રત્યેક પરિવારનું જીવન ધોરણ ઊંચું લાવવાનો આ પ્રયત્ન છે. આ કોઈ એક સોસાયટીનો પુનર્વિકાસનો પ્રસ્તાવ નથી. આ તો 25, 30 અને 40 મીટરના ઘરમાં રહેનારા 15,514 પરિવાર જ્યાં સમાયેલ છે એવી બધી સોસાયટી માટે આ પ્રકલ્પ છે. અને જોગાનું જોગ આ સોસાયટીમાં રહેનાર પ્રત્યેક પરિવારનું જીવનમાન ઊંચાવવાનો આ પ્રયત્ન છે. ચારકોપ જેવું 4 રૂમોથી શરૂ થયું તેમ અમારો પ્રકલ્પ 4 મજબૂત પાયા ઉપર ઊભો છે. 1. મોટા ઘરો. 2. શૂન્ય મેન્ટેનન્સ ખર્ચ. 3. જનહિત. અને 4. રોજગાર. અત્યંત લક્ઝરિયસ ઘરોની આધુનિક બિલ્ડિંગ. ઘરમાં સર્વોત્તમ સગવડો, ઇન્ટરનેટ સેવા, ગેસ લાઇન, 24 કલાક વીજળી અને પાણી, વિડિયો ડોર ફોન, ખુલ્લું હવામાન, ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, ટેનિસ કોર્ટ, ક્રિકેટ નેટ, સ્કેટિંગ રિંગ, સાયકલિંગ ટ્રેક, ઉચ્ચ દરજાની સુરક્ષા વ્યવસ્થા અને રહેવાસીઓને પાર્કિંગ માટે ભરપૂર જગ્યા આપણા નવા ચારકોપમાં મળશે. આજીવન શૂન્ય મેન્ટેનન્સ ખર્ચ. ઉપરોક્ત બધી જ સગવડોનો આનંદ 15,514 પરિવારો કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સ ખર્ચ ન ચૂકવતા આજીવન કેવી રીતે મેળવી શકશે? હા, આ મુક્તિ સ્ટારનું અભિવચન છે. વ્યવસાયિક જગ્યા ભાડાથી આપીને આવનાર ઉત્પન્નમાંથી જે રકમ જમા થશે તેમાંથી 75% ભાગ આ નિયોજિત ટાઉનશીપમાં મેન્ટેનન્સ માટે વાપરવામાં આવશે. આથી આ વાતની ખાતરી મળે છે કે જીવનભર કોઈ પણ પરિવારને મેન્ટેનન્સ માટે 1 પૈસો પણ ખર્ચ આવશે નહીં. તેમજ નિયોજિત 100 ખાટલા ધરાવતી હોસ્પિટલમાં 50,000 રૂપિયાનો પ્રતિવર્ષ પ્રતિ પરિવારને આરોગ્ય વીમો મળશે. અને ટાઉનશીપ તમને શું આપશે તેની શરૂઆત આપણા ચારકોપમાં થશે. પહોળા રસ્તા અને પાર્કિંગ માટે ભરપૂર જગ્યા. જરૂર હશે તે ચોકમાં ફ્લાયઓવર, 100 ખાટલા ધરાવતી હોસ્પિટલ અને હવાઈ અને રસ્તા પરની એમ્બ્યુલન્સ સેવા, શોપિંગ મોલ અને બજાર, મલ્ટીપ્લેક્સ અને નાટ્યગૃહ, લગ્ન માંડવો, વાચનાલય સહ ટાઉન હોલ, 24 કલાક સુરક્ષા વ્યવસ્થા, અગ્નિશામક કેન્દ્ર અને આપાતકાલ વ્યવસ્થા વિભાગ અને પ્રાર્થના સ્થળ. મુંબઈ આય નામનું પર્યટકો માટે ભવ્ય આકર્ષણ. 160 મીટર ઊંચો આકાશ ઝૂલો, જેમાંથી એક બાજુ મુંબઈ નગરીનું દૈદીપ્યમાન દ્રશ્ય તો બીજી બાજુ અરબી સમુદ્રના દર્શન થાય. આ પરિસરમાં બગીચો, વોટર પાર્ક, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, મનોરંજન વિભાગનો પણ સમાવેશ હશે. મુંબઈ આયના કારણે ચારકોપના પર્યટકો માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. અને આ મોટા ભાગના માંગણીની પૂર્તતા કરવા માટે મુક્તિ સ્ટાર એક હાઈટેક કમર્શિયલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તેમજ 3, 4 and 5 સ્ટાર હોટલ પણ વિકસિત કરશે. પર્યાવરણની કાળજી લીધા સિવાય કોઈ પણ નવું વિકાસ કામ ખરેખર જ સફળ થતું નથી. મુક્તિ સ્ટારમાં અમો આપના નિસર્ગની કાળજી લેશું. નિયોજિત પ્રકલ્પ અને પરિસરના વિકાસ માટે તોડવામાં આવેલા ઝાડો ફરીથી લગાવવા માટે અમે વચનબદ્ધ છીએ. તે માટે અમો હરિયાળી પટ્ટાનું નિર્માણ કરશું. 27 મેગાવોટ વીજળી નિર્મિત કરવા માટે સૌર ઉર્જાનો વાપર કરી એક વિશાળ સૌર ઉર્જા પ્રકલ્પ અમો શરૂ કરીશું. અને ભવિષ્યમાં આવનારી ગરજો પણ આમાંથી પૂર્ણ કરવામાં આવશે. ચારકોપના રહેવાસીઓને વીજળી બિલમાં 70% કપાત મળશે અને તેમાંથી અલગથી બચત પણ કરી શકશે. પાણીની અછત આ સાર્વત્રિક સમસ્યા છે.
આ સમસ્યા ઉપર કાયમ સ્વરૂપી ઉપાય તોડ કાઢવા માટે અમો પ્રત્યેક બિલ્ડિંગની અગાસી ઉપર અને ખુલ્લી જગ્યા ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વિકસિત કરવાના છીએ. અને આટલું જ નહીં, આ પુનર્વિકાસના પ્રકલ્પમાં સાધારણપણે કાયમ સ્વરૂપે રોજગારની સંધિ ઉપલબ્ધ કરવાની ક્ષમતા છે. પ્રકલ્પનો આરંભ થવાના દિવસથી 15,514 પરિવારોના સદસ્યોને મુક્તિ સ્ટાર આ સંધિઓ ઉપલબ્ધ કરી દેશે. વાસ્તવમાં મુક્તિ સ્ટારમાં હાલમાં જે કર્મચારીઓ છે તેમાં બહુતેક કર્મચારી આ જ 15,514 કુટુંબમાંથી છે. એટલે જ આને ખરેખરનો સર્વસમાવેશક પુનર્વિકાસ પ્રકલ્પ એમ કહેવું જોઈએ. મુક્તિ સ્ટાર જ્યારે ચારકોપની આ જનરેશન નેક્સ્ટ ટાઉનશીપ બનાવશે ત્યારે આપણે ક્યાં જશું તે બાબત તમારા મનમાં પ્રશ્ન છે? તમોને આરામ મળવો જોઈએ, આ અમારી પ્રાથમિકતા છે. એટલે જ 15,514 પરિવારો માટે અમો એક ટેમ્પરરી પુનર્વાસન ઇમારત પહેલા ઊભી કરીએ છીએ. આ ટેમ્પરરી જગ્યાનો એરિયા હમણાં તમે રહો છો તેટલા જ માપની હશે અને આ ઇમારતમાં સર્વ પ્રકારની મૂળભૂત સુવિધા કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સ ખર્ચ સિવાય ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આ વાત હકીકત થાય એમ અઘરું લાગે છે. મુક્તિ સ્ટારે તૈયાર કરેલ આ પ્રકલ્પનો નકશો સર્વ રીતે વ્યાવહારિક અને યોગ્ય છે. આ માટે ગરજ છે ફક્ત પ્રામાણિકપણાની, સમર્પણ ભાવનાની અને પોતાના લાભ પહેલા બીજાનું હિત જાળવવાની પ્રબળ ઈચ્છાની. આ પ્રકલ્પના શરૂઆત પછી આપણે ચારકોપમાં સંયુક્ત રીતે ક્રાંતિ ઘડાવી શકાવી છીએ. પરંતુ આપણા 15,514 પરિવારો માટે મુક્તિ સ્ટાર આ કાર્ય કેમ કરે છે? કારણ કે ચારકોપ એ મુક્તિ સ્ટારની જન્મભૂમિ છે. 1990માં પોતાના શરૂઆતના સમયથી મુક્તિ સ્ટાર બાંધકામ ક્ષેત્રમાં એક વ્યાવહારિક અને પ્રસિદ્ધ નામ થયેલ છે. જાગતિક દરજાના ઘર બાંધવાની અમારી પરંપરા અને વચનબદ્ધતાથી અમોએ કામ કર્યું છે. અને હવે જે ઠેકાણે અમે પહેલું પગથિયું ચડ્યા તે જગ્યાના ઉપકારની પરતફેડ કરવાનો સમય પાકી ગયો છે. અમને ખબર છે કે ચારકોપની છૂટી છવાયેલી વસ્તીઓને સંયુક્ત રીતે બદલવાની જરૂરિયાત છે અને અમારી આ જન્મભૂમિને એક એવા જાગૃતિક દરજાના નગરીમાં પરિવર્તિત કરવાની અમારી ઈચ્છા છે. હજુ વિશ્વાસ બેસતો નથી ને? અમારા સેક્ટર 5ના કાર્યાલયમાં આપનું સ્વાગત છે. આ સપનું તમે તમારી આંખેથી જુઓ. આ સપનું પ્રત્યક્ષ સાકાર થાય તે માટે અમો પાછલા 3 વર્ષથી અથાગ પરિશ્રમ કરી રહ્યા છીએ. આ નિયોજિત પુનર્વિકાસ પ્રકલ્પના ફાયદા તમને સમજાવવા અને મુક્તિ સ્ટારના યોજના બાબત દરેક મુદ્દાઓની તમારી સાથે ચર્ચા કરવાથી અમારા અધિકારીઓને ખૂબ જ આનંદ મળશે. હવે તમારા મનમાં આવેલ અમુક શંકાઓના જવાબ શોધીએ. મુક્તિ સ્ટારે નિયોજિત કરેલ આ પુનર્વિકાસ પ્રકલ્પ કેટલો યોગ્ય છે? શા માટે નહીં? છેલ્લા 3 વર્ષથી અમે આ પ્રકલ્પનો ઘણો બધો અભ્યાસ કરીએ છીએ અને મહાડામાં આ પૂરા પ્રકલ્પનો અભ્યાસ અમે સબમિટ કર્યો છે. આર્કિટેક્ટ મોડેલ પણ અમારા ઓફિસમાં રાખવામાં આવેલ છે અને પ્લાનિંગ લેઆઉટ પણ વર્કિંગમાં છે. પ્રકલ્પ પૂર્ણ થતા કેટલો સમય લાગશે? આ પ્રકલ્પ પૂર્ણ થતા 60 મહિનાનો સમય લાગશે. પ્રકલ્પ પૂરો થાય ત્યાં સુધી હું ક્યાં રહીશ? મારા નવા ઘરમાં હું ક્યારે પ્રવેશ કરીશ? જ્યારે અમને તમારા ઘરનું પોઝેશન મળશે તે દિવસથી અમે પ્રોપર રિહેબ બિલ્ડિંગ બાંધવાના છીએ. અમે એ જગ્યા ઉપર જે સ્થાનિક લોકો રહે છે તેના ઘરના 100 થી 200 મીટરના અંતરમાં પ્રોપર રિહેબ બિલ્ડિંગ હશે. આટલો મોટો વિશાળ પ્રકલ્પ પૂર્ણ કરવા માટે મુક્તિ સ્ટાર સમર્થ છે ખરું? અમે આ પ્રોજેક્ટ કરવા માટે સંપૂર્ણ અને સક્ષમ છીએ. મારી જગ્યા માટે અન્ય બિલ્ડર સારી ઓફર આપે છે. હું મુક્તિ સ્ટાર સાથે કેમ જાઉં? સારું પડશે જો તમે અમને કોઈની સાથે કમ્પેર ન કરો, કારણ કે કઈ લોકો આજે તમને સારી ઓફર આપશે પણ મુક્તિ સ્ટાર
તમને લાઈફ લોંગ ઓફર આપે છે, કારણ કે દરેકની કામ કરવાની રીત અલગ હોય છે. આ જીવન શૂન્ય મેન્ટેનન્સ કેમ શક્ય છે? આપના પ્રકલ્પમાં વ્યાવસાયિક જગ્યા ભાડાથી આપીને આવનાર ઉત્પન્નમાંથી જે રકમ જમા થશે તેમાંથી 75% ભાગ આ નિયોજિત ટાઉનશીપમાં મેન્ટેનન્સ માટે વાપરવામાં આવશે. આથી આ વાતની ખાતરી મળે છે કે જીવનભર કોઈ પણ પરિવારને મેન્ટેનન્સ માટે એક પૈસો પણ ખર્ચ આવશે નહીં. જ્યારે સેક્ટર 1 થી 7 માની બધી સોસાયટી આમાં સહભાગી થાય તો જ આ કામ શક્ય થશે, કે પછી આ પ્રકલ્પ શરૂ કરવા માટે અમુક સોસાયટીની સંમતિ મળે તો પણ કામ થશે? એવું કંઈ નથી. જેટલા વધારે લોકો અમારી સાથે હશે તો ઘણું સારું. અને અમે પણ મહાડાને આ પ્રપોઝલ સબમિટ કરેલું છે, અને અમે મહાડાને આ ઓફર કરેલી છે કે અમે આ પ્રપોઝલમાં મહાડાને 7,849 ફ્લેટ આપીશું, અને મહાડા પણ આ પ્રપોઝલને સાથ આપશે. તો એવી કોઈ ખાસ જરૂર નથી કે 70% સહમતિ જોઈએ. મહાડા પણ પ્રપોઝલમાં સાથ આપશે. સેક્ટર 1 થી 7 માની 45 માળની 47 ઇમારત બાંધવા માટે મુક્તિ સ્ટારને આવશ્યક એવી પરવાનગી મળશે કે કેમ? હા, ચોક્કસ. આ 45 માળની 47 ઇમારત માટે આવશ્યક બધી પરવાનગી અમોને મળી જશે. મારી જગ્યાના બદલામાં તમે કયા કરાર કરશો? અમને ફક્ત તમારા સહમતિ પત્રની જરૂર છે, કારણ કે શરૂઆતમાં એગ્રીમેન્ટની જરૂર નથી. અમે તમારી પાસે એગ્રીમેન્ટ ક્યારે માંગીશું? કે જ્યારે આ પ્રપોઝલ પૂરેપૂરો એપ્રૂવ થઈને આવશે અને તમારી પુનર્વસન બિલ્ડિંગ તૈયાર હશે, ત્યારે અમને તમારા એગ્રીમેન્ટની જરૂર પડશે. આ યોજના ઉપર મારી સોસાયટીના અન્ય સભ્યોનો નિર્ણય હજી આવવાનો બાકી છે. તે નિર્ણય લેશે ત્યાં સુધી વ્યક્તિગત રીતે હું મારી સંમતિ આપી શકું ખરો? હા, કારણ કે મહાડાએ 15,514 કુટુંબને વ્યક્તિગત ઘર આપ્યા છે, તેથી તમે તમારા ઘરનો નિર્ણય વ્યક્તિગત આપી શકો છો. અમને મળેલા ચારકોપના અમુક લોકોનું કહેવું હતું, મુંબઈ પ્રાઇડ મુક્તિ સ્ટારવાળા આવો સરસ પ્રોજેક્ટ લઈ આવ્યા છે, જેમાં ઝીરો મેન્ટેનન્સ છે અને ઘણી બધી સુવિધાઓ છે, અને આના જેવો આપણે બીજો કોઈ પ્રોજેક્ટ કોઈ બીજું આપી બી ન શક્યા. Charkop is a well-planned area, and we all wish that it could be better, and I feel Mukti Star can do it best for us. मैं रहती हूँ चारकोप सेक्टर 5 में. मेरा नाम है लक्ष्मी चेटियार. ये मुक्ति स्पॉट मुझे बहुत अच्छा लगा. ये प्रोजेक्ट बहुत अच्छा लगा मुझे. बाल बच्चों के लिए, बहू बेटे के लिए, पोता पोती के लिए बहुत अच्छा है. मुझे बहुत पसंद है. मुक्ती स्टारनी आपला प्रकल्प जेव्हा मला समजावून सांगितला त्यावेळी मला कळलं की इथे एक असोसिएशन बनणार आहे, आणि कमर्शियल माध्यमातून असोसिएशन आणि बिल्डर यांच्यात 75% आणि 25% असा जो करार होणार आहे, त्या माध्यमातून देखभाल खर्च शून्य होणार आहे. मुक्ती स्टार हा प्रोजेक्ट मला चांगल्या प्रकारे समजवण्यात आला आहे, तो मी चांगला समजलो आहे. त्याला माझी पूर्ण संमती आहे. धन्यवाद. मी मुक्ती स्टारमध्ये आले. मला फार हा प्रकल्प आवडला. आपणही या, बघा. जे काय आहे ते स्वतः तुम्ही बघा. ते बघितल्यानंतरच तुम्हाला जे काय आहे ते पटेल, कळेल. दुसरं म्हणजे सांगायचं म्हणजे तुमचा बहुमूल्य वेळ मुक्ती स्टारला द्या, आणि आमच्या जोडीने तुम्ही या, आणि आपण मुक्ती स्टारला खरोखरच पुढे आणूया. आपलं भवितव्य आपण उज्ज्वल करूया. मी जयदीप शेट्टी, सेक्टर 4 दत्तकृपा सोसायटीत मी राहतो. इकडे जेव्हा बिल्डर्स आणि विकासक आले आज 1.5-2 वर्षापूर्वीपासून, तर त्या लोकांचा आणि माझा पण एक सुशित असून सुद्धा माझा गैरसमज झाला की विकासक म्हटलं की हा आपल्याला मुंबई बाहेर ढकलणार, आपल्या रस्त्यावर आणणार, आपल्या जागा बळकवणार. पण इकडे जेव्हा मुक्ती स्टारमध्ये जेव्हा मी आलो, इतर ठिकाणी जाऊन जेव्हा मुक्ती स्टारमध्ये जेव्हा आलो, तेव्हा माझा पूर्णपणे गैरसमज दूर झाला की असंही होऊ शकतं, असंही प्लान होऊ शकतं. आणि ह्या प्रोजेक्टमध्ये त्यांनी ज्या सोयी सवलती दाखवल्या आहेत, ब्राउशरमध्ये ज्या सोयी सवलती आहेत, आजपर्यंत मी एवढे प्लान बघितले, एवढे बिल्डर्सकडे मी गेलो आहे माझा फ्लॅट घेण्यासाठी, माझ्यासाठी मला विचारत, तेव्हा बरेच ठिकाणी सोयी सवलती ज्या तारांकित असतात, म्हणजे स्टार केले असतात, कंडिशन्स अप्लाय. पण इथे एकही असं सोयी सवलत आहे की त्याच्यात तारांकित नाही आहेत.
त्यामुळे त्या सर्व त्यांना देणारच आहेत. ચાલો આપણા ચારકોપને એક સંમતિ પત્રના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્વરૂપની સ્વપ્નનગરીમાં બદલીએ અને આપણી ભાવિ પેઢીને એક સર્વોત્તમ જીવનમાનની ભેટ આપીએ. એક એવું જીવનમાન જેનું એમને ગૌરવ થાય. ચાલો ચારકોપને મુંબઈનું ખરેખરું માનબિંદુ બનાવવા હાથમાં હાથ મેળવીએ.